ક્યાંક એક શ્વાસે શાંતિની શોધ કરીએ છીએ. ક્યારેક પલભર માટે આંતરિક શુદ્ધિને સ્પર્શ કરવા ઈચ્છીએ છીએ. ત્યારે સ્મરણ આવે છે એક મંત્રનું, એક સ્તોત્રનું, જે શબ્દ નથી પણ માર્ગ છે. સ્તોત્ર એ વશીકરણ નથી, એ ભક્તિનો સેતુ છે, જ્યાંથી આપણે પગલે અહમ ત્યજીને અહેસાસ સુધી પહોંચીએ છીએ. આજે આપણે બે દ્રષ્ટિએ ચિંતન કરીશું. એક સ્તોત્રપાઠ અને તેની ફલશ્રુતિ. બીજું, સ્તોત્રપાઠ એક સાધન છે કે અંતિમ ફલ, તેનું ચિંતન કરીશું. કારણ કે પઠન એક સાધન છે અને અંતિમ ફલ તો સ્વરૂપ સેવા છે. અને એ માર્ગ પર ચાલતા 4 પ્રકારના વૈષ્ણવો જેવું તેમને અનુભવાયું, જેમ તેમનો સત્યકાળે ભાવ પલટાતો ગયો અને અંતે જેમ સમજાયું કે સેવા સમયે સેવા અને કથા સમયે કથા. તો ચાલો આજે આ બંને દર્શનોને સાંભળી આપણો પણ કોઈક એક માર્ગ બને. કેમ કે પઠન તો છે પણ પામવું તો છે પ્રભુને. તો ચાલો શ્રવણ કરીએ, આ સત્સંગની ભક્તિમય યાત્રા શરૂ કરીએ. કારણ કે આપણે અંતર શુદ્ધ કરી અને આત્મચિંતનની યાત્રા તરફ આગળ વધી રહ્યા છીએ. માટે સામે દર્પણ તો જોઈએ ને કે આપણે ક્યાં છીએ. એટલે આત્મચિંતનની આપણે યાત્રા કરી રહ્યા છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સ્તોત્રપાઠ એ સાધન છે. જેમ વાહન પર બેસીને કોઈ સ્થાન સુધી જવાય, તેમ સ્તોત્રપાઠ એ સાધન છે, જેમાં બેસીને આપણે અંતઃકરણમાંથી પ્રભુ સુધી પહોંચીશું. પરંતુ જો લક્ષ્ય આપણું સામે આવી ગયું હોય, જો પ્રભુ આપણી સામે બિરાજી ગયા હોય, તો પછી પાછું વાહન લઈને શું કરવું? એવો અવસર જ્યારે સેવા મળતી હોય, ત્યારે પ્રથમ સેવા એ પાવન ક્ષણે ઉપાયરૂપ સ્તોત્ર નહીં, પણ સ્વરૂપરૂપ પ્રભુ સાથેની ભક્તિપૂર્ણ સિદ્ધિ શ્રેયસ્કર હોય છે. સેવા એ પ્રભુ સાથે જીવંત સંબંધ છે અને સ્તોત્રપાઠ એ સંબંધ માટેનું આંતરિક શ્રૃંગાર છે. તે માટે જ્યારે અવસર ન હોય, સમય ન મળે, ત્યારે સ્તોત્રપાઠ એ અંતઃકરણ શુદ્ધિનું સાધન બને.